આ વાર્ષિક ઉત્સવની અંદર આપણા સૌના પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવદાસજી જે આ સંસ્થાને એટલા બધા વર્ષની આખી એની તપસ્યા છે એવા આપણા પૂજ્ય શાસ્ત્રી સ્વામી મંચ ઉપર જુદી જુદી જગ્યાએથી પધારેલા આ મહોત્સવમાં પરમ દર્શનીય સંતોશ્રીઓ, કારણ કે રાજકોટ, ઉના, મહુવા ગુરુકુળ, પોરબંદર ગુરુકુળ, ખાંભા ગુરુકુળ, જામનગર ગુરુકુળ, સાવરકુંડલા ગુરુકુળ, વીરપુર ગુરુકુળ, બંચાળા મંદિર અને રાજુલા મંદિર, આ બધા જ આપણા જે પરમ પૂજ્ય સંતોશ્રીઓ આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત એવા આપણા ધારાસભ્ય આવવાના છે થોડીક વારમાં, કાળુભાઈ સાહેબ. સાથે સાથે હમણાં જ મારી સાથે સ્વાગતમાં હતા એવા આપણા પોલીસ ઓફિસર ચૌધરી સાહેબ, ભીમાણી સાહેબ હમણાં જ અગત્યના કામ હોવાને કારણે નીકળ્યા છે એવા ભીમાણી સાહેબ, મારા બંને સિન્ડિકેટના સાથી મિત્રો જયકુમાર ત્રિવેદી અને રાજેશભાઈ વડોદરાએ બેઈએ મને કીધું કે તમે અમારા વતી સંદેશો પાઠવજો, તો એ બધા મારા ઈસીના મેમ્બર, મારી જુદી જુદી કોલેજમાંથી પધારેલા સંચાલક અને આચાર્યશ્રીઓ, ગીરગઢડાથી ધર્મેન્દ્રભાઈ, આપણી આર્ટ્સ એન્ડ કોમર્સ મહિલા કોલેજમાંથી લલિતભાઈ, આપણી ઉનાની જે દેલવાડા રોડ ઉપરની મારી કોલેજ છે એના આચાર્યશ્રી નલિનીબેનનો પણ આશીર્વાદનો મેસેજ આપ્યો છે, આપણી આર ભટ્ટ કોલેજના જાનવીબેન, આપ સૌ વાલીઓ જુદી જુદી જગ્યાએથી આ વાર્ષિક ઉત્સવમાં પધાર્યા છે એવા સૌ વાલીઓ, જેને શક્તિનું સ્વરૂપ માનું છું એવી મારી દીકરીઓ નાની નાની, મારા બહેનો અને માતાઓ, આ સ્વામીની એકદમ વાત સાચી છે કે દરિયાકાંઠાનું આ વિસ્તારમાં 36 વર્ષથી સતત ઉજવાય છે. આ મહોત્સવ એ સરસ્વતી સન્માનનો મહોત્સવ છે અને આ વિસ્તારની અંદર આ જ્યોત ને આગળ વધારવી એ ખૂબ કપરું અને કઠણ કામ છે, એ પણ હું જાણું છું, કારણ કે હું આ વિસ્તારમાંથી આવું છું. મારું ગામ નજીક છે, અહીંયાથી 30-35 કિલોમીટર કોડીનારની બાજુનું ગામ છે મિતિયાજ. સત્સંગનો પ્રભાવ એ જમાનામાં 200-250 વર્ષ પહેલાં જ્યારે મહારાજ આ પ્રદેશમાં લોજમાં આવ્યા ને ત્યાંથી ભ્રમણ કરતાં કરતાં બધામાં ગયા, પણ આ ભાગ દરિયાકાંઠાનો થોડોક એ કદાચ ડોળાસા સુધી આવ્યા એમ કહે છે, એવું ક્યાંક ને ક્યાંક વાંચ્યું છે મેં, પણ પછીનો જે પ્રદેશ છે એ વંચિત રહી ગયો. અને મહારાજે જે કીધું હતું એ કામ, એ ગુરુ પરંપરાની અંદર સાધુ સ્વરૂપે આ બધા જ સાધુ આજે પોતે એ જીવન સમર્પિત કરીને સમાજ કલ્યાણ માટે એમણે આખું જીવન એ સાંસારિક જે કંઈ વ્યક્તિ, ક્રિયા, ઘટના, ભાવ આ બધું જ છોડીને જ્યારે સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે, મહારાજને કરી દીધું છે, ત્યારે આ વિસ્તારની અંદર એવડું મોટું કામ શૈક્ષણિક થતું હોય ત્યારે કુલપતિ તરીકે મારે આવવું જોઈએ. અને એટલા માટે આ વિસ્તારમાં જ્યારે જ્યારે મને બોલાવે છે ત્યારે અનુકૂળતા કરીને એ છેવાડાના ગામ સુધી એ આપણે બધાએ જવું છે. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે જે કલ્યાણકારી કામ કરવાવાળો કોઈ પણ મનુષ્ય છે એની દુર્ગતિ ક્યારેય થતી નથી. એ ભાવમાં આવી જાય, મમતામાં પણ આવી જાય, સકામ ભાવથી પણ કામ કરી લે તો પણ
એની કમાયેલી મૂડી છે સાધનાની, એ મૂડી ક્યારેય નષ્ટ થતી નથી. એવા શાસ્ત્રોની અંદર ઉદાહરણ છે કે એ નીચે પર જતા રહે તો પણ એ સમયગાળો છે, એ કઠણ સમયગાળો નીકળી જાય ત્યાર પછી પણ એની ગતિ જે ભાવમાં થઈ હોય એ જ આગલા ભાવમાં એ શરીર, જે સૂક્ષ્મ અને કારણ શરીર લઈને આગળ વધે છે જીવ, ત્યારે એ જ મૂડી લઈને એ આગળ વધે છે. અને એવી વ્યવસ્થામાં જ્યારે સાધુ એક ગુરુકુળ ચલાવતા હોય તો મને લાગે કે પૂજાપાઠ કરતાં પણ હું આને તો એક શિક્ષક તરીકે બહુ મોટું પુણ્યનું કામ ગણું છું. કારણ કે એટલા બાળકોના જીવનમાં એકદમ મોટું પરિવર્તન લાવે છે. અને ગુરુકુળ વ્યવસ્થા સિવાય એ શક્ય પણ નથી. અમારે તો એવું કહીએ એટલે અમે સંતોને મળીએ ત્યારે, એમને મળીએ ત્યારે અમે ભગવાન શ્રીજી મહારાજને જોઈએ છીએ, એટલે અમે એમને નતમસ્તક વંદન કરીએ છીએ. કારણ કે આ અત્યારની જે દુનિયા છે, એઆઈની દુનિયા છે, જે બાળકો અહીં બેઠા એને ખબર છે, એને કંઈ પણ પ્રશ્ન થાય કે મારા મા બાપ ખી જાય, મારે શું કહેવું એને, તો એ એઆઈ એને કહી દે કે તારે આવું કહેવું જોઈએ. એને 5 ઓપ્શન આપે કે તને આવું છે તો આવું કે. હવે જ્યારે આ દુનિયા આખી એટલી પરિવર્તિત થઈ રહી છે ત્યારે સંસ્કારોનું નામનું ટીપું પણ આ એઆઈ તમને આપી શકે એમ નથી. ત્યારે આપણી જે ગુરુકુળ વ્યવસ્થા છે એ વ્યવસ્થાઓને જો આપણા મા બાપ ધ્યાન નહીં રાખે, બાળકો ક્યાં જાય એની ચિંતા નહીં કરે, તો યુનિવર્સિટી અને કોલેજોએ પરીક્ષા લેવી, એડમિશન આપવા, પરિણામ ડિક્લેર કરવા, પણ એ સંસ્કાર નહીં આપી શકે. અને સંસ્કાર આપવાનું જે કામ છે, મૂલ્યો આપવાનું કામ છે, એ સાધુ સિવાય કોઈ નહીં કરી શકે. કારણ કે સાધુનો ભાવ કયો છે? એકદમ નિષ્કામ છે. સાધુની કોઈ જાતિ હોતી નથી. હું જ્યાં સુધી જાણું છું, સાધુ થાય એટલે પૂર્વાશ્રમ એ છોડી દે છે અને આ જ એને સાંસારિક જે તાદાત્મ્યમય છે એ નામ છૂટે એટલે બધું છૂટે, એવું મારું માનવું છે. જો તમારું નામ ન છૂટે અને સાધુ થયા પછી કહે કે હું પટેલ છું, તો તમારે સમજવું કે હજી એટલો સૂક્ષ્મ અહંકાર આપણામાં રહી ગયો છે, એને પણ આપણે છોડવો પડે, ઉપરામ થવું પડે, એની ગતિ આપણે એવી કરવી પડે. એવા આ સાધુ છે. હું તો બધા જ મંદિરોમાં જાઉં છું. 2 પેઢીનો સત્સંગ પણ છે. મારી 1 પેઢીનો કહેવાય, પણ મારા સાસરા ગ્રુપમાં 2 પેઢીનો સત્સંગ છે. જ્યાં સત્સંગ હોય એના દીકરી, એનું કુટુંબ એ કેવું હોય. તમારે અમેરિકા ગમે ત્યાં જાઓ, ગમે એટલો પૈસો હોય, પણ જો દીકરી કે આપણા બાળકો સંસ્કારી ન હોય તો ઘડપણ દોયલું થઈ જાય. અને ઘડપણ દોયલું ત્યારે જ થાય તમારા કર્મનો અરીસો એ તમારું ઘડપણ છે, એવું આપણા વડવાઓ કહેતા. તો હું મારા નાના નાના બાળકોને કહું છું કે બાળકોને તમે પરિશ્રમ કરાવો, સંઘર્ષથી એને હટાવોમાં. માતાઓને મારી વિનંતી કે બાળકને તમે બધી જ સગવડો જો દઈ દેશો તો એ સંઘર્ષ વર્ગનું બાળક, સંઘર્ષ વગરનું બાળક એ નબળું પુરવાર થશે. એને નાની મોટી વ્યવસ્થા દો, પણ એને સંઘર્ષ કરતા શીખવાડો. એને નાની મોટી ના પાડતા પણ શીખો. ઘણી વખત બાળકોના કલ્યાણ માટે કે એને તકલીફ પડવી જ ન જોઈએ. એ મોટો થશે એ કોઈ કામનો નહીં રહે. જે લોકો મોટા થયા છે એનો ઇતિહાસ છે સંઘર્ષનો. સંઘર્ષનો નારો એને લગાડ્યો છે, એ જજુમ્યા છે, એ લડ્યા છે. અને લડ્યા પછી જે માખણમાંથી ઘી નીકળે એમ એ શુદ્ધ થઈ અને સમાજની સામે આવે છે. જો એ તમે નહીં કરશો તો તમે જે બાળક માટે આખી સંપત્તિને બધું જ તમે આપી દીધું છે એ ઘડપણમાં તમારું માનશે નહીં. તમારે સાધુની અહીંયા જવું જ પડશે. મારા બાળકો માનતા નથી, કારણ કે તમે આખો દી મોબાઈલમાં આંગળા મોટા કર્યા, લીટા આમને આમ આખો દી ને રાત કર્યા છે.
હું મારી માતાઓને કહું છું, બહેનોને કહું છું, તમારો સ્ક્રીન ટાઈમ છે એને ઘટાડો. 8 કલાક હોય તો એને ઓછો કરીને ધીરે 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 ઓછો કરો. એમાં તમારું કલ્યાણ નથી. દુનિયાના દરેક દેશોની અંદર અમે જઈએ છીએ. એપલનો કંપની એ 4-5 ટ્રિલિયન ડોલરની કંપની, ભારતની સંપત્તિ છે એટલી એક કંપનીની સંપત્તિ જે 80ની અંદર શરૂ થઈ અને 40 વર્ષમાં આપણા દેશ કરતાં મોટી સંપત્તિ. ભાઈ એનો સ્થાપક સ્ટીવ જોબ એના બાળકોને 12મા ધોરણ સુધી મોબાઈલ નહોતો દીધો. એની આપણે ક્યાં ગાંડપણમાં હાલીએ છીએ એ જ ખબર નહીં. ફોટા પડવામાં આખા બહેનોએ એ ધ્યાન રાખવાની જરૂર છે કે ફોટા પાડીને સોશિયલ મીડિયામાં આને ક્યાં મુકાય અને ક્યાં ન મુકાય એની કાળજી આપણે રાખવી પડશે. જો આપણે રાખશું નહીં તો અર્જુનને જે વિષાદ યોગની અંદર થાય છે કે આ બધાનો નાશ થયા પછી જો પ્રજાની અંદર કોઈ રહેશે જ નહીં તો પ્રજાવણ સંકર થશે. એ યુદ્ધ મહાભારતનું એ જમાનામાં 5000 વર્ષ પહેલા જુદું હતું. આજે 5000 વર્ષ પછી આપણી સામે આવા જ યુદ્ધનો પડકાર આવ્યો છે. અને ત્યારે જે સમાજ જાગે છે, જે સાવધાન થઈ જાય છે, એ કપરા કાળની અંદર પણ એનું અસ્તિત્વ ટકાવી જાય છે. ભારત અસ્તિત્વ શા માટે ટકાવ્યું? 12મી સદીથી લઈ અને 19મી સદી 1947 સુધી આ દેશની અંદર જુદા જુદા આક્રમણખોરોએ આક્રમણ કર્યું. આપણે ટકી એટલે ગયા છે કે આપણી વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, આપણા સંસ્કાર, આપણા ગુરુકુળ, થોડાક સમયમાં તો ગુરુકુળ પણ બંધ થયા. નાલંદાને તક્ષશિલા જળાવી દેવામાં આવી. પણ આપણી મુખથી મુખની જ્ઞાન પરંપરા એ ચાલુ રહી સાધુઓને કારણે. સાધુને નતા કરતા. સાધુ એક ગામથી બીજે ગામ જઈને પગપાળા કરીને આ સંસ્કૃતિને બચાવવાનું કામ કોઈએ કર્યું હોય તો એ ભારતના સાધુ સમાજે કર્યું છે. અને એના કારણે આપણે તમે ને હું આજે જય માતાજી, જય સ્વામિનારાયણ આ બધું જે કરી રહ્યા છે એ હજારો સંતોની તપસ્યાનું પરિણામ છે. આપણે એને ભૂલી જઈએ કે એનાથી શું થાય. તમે જોતા હશો કે 12મી સદીમાં પૃથ્વીરાજ ચૌહાણનું જે ધ્વસ થયો, હિન્દ સમ્રાટ એ છેલ્લો હિન્દુ સમ્રાટ એ પૃથ્વીરાજ ચૌહાણ હતા. ત્યાર પછી બધા આવ્યા પણ કોઈ હિન્દ સમ્રાટ નહોતો. અને આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે દેશની અંદર અત્યારે એ ગુજરાતના યશસ્વી એ પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ એ દેશનું શાસન ચલાવી રહ્યા છે. દેશની ઉપર કોઈ આંખ ઊંચું કરીને જોતા નથી. ત્યારે આપણા બાળકો, આપણી કુટુંબ વ્યવસ્થા, આપણે બધા ભેગા થઈને જો બાળકને મજૂરી કરતા, શ્રમ કરતા જો નહીં કર્યું તો બાળકોની દશા બહુ જ ખરાબ છે. આ 25 વર્ષનો સમયગાળો આપણી પાસે છે. આ 25 વર્ષની અંદર જે યુવા પેઢી ઊભી થઈ રહી છે એ ભારત દુનિયા આખીને યુવા પેઢી આપી શકે એમ છે. અત્યારે દુનિયા આખું ગરડું થઈ રહ્યું છે. જાપાન છે એની ઉંમર થઈ ગઈ છે, યુરોપ ગરડું થઈ ગયું છે, અમેરિકા ગરડું થઈ ગયું છે. ભારતનું આયુ 28 વર્ષનું છે. 28-29 વર્ષનું આયુ વાળો દેશ એ યુવા દેશ છે. આ યુવા દેશ એક સાથે 20 કરોડ લોકો જોતા હશે. દુનિયા આખીને 20 કરોડ લોકો યુવાનો આપી શકે એવો કોઈ દેશ હોય તો એ અત્યારે વિશ્વની અંદર ભારત છે. ચાઇના પણ તમને ખબર હશે કે એક બાળકની પોલિસી અહીંયા 80માં શરૂ કરી અને એક બાળકની પોલિસી અહીંયા 2015માં બંધ કરી દીધી. 35 વર્ષમાં બંધ કરવી પડી. કારણ કામ કરવાવાળા માણસો નથી રહ્યા. એ મેન્યુફેક્ચરિંગ હબ હતું. આજે એને એક બાળકમાંથી 2 બાળક ગયા. અત્યારે આ વર્ષની અંદરમાં 3જા બાળકની ઇન્સેન્ટિવ સાથે આપી કે 3 બાળક રાખો. ભારત ધીરે 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 વસ્તીની અંદર ભલે મોટો થયો, આપણી તાકાત આપણી વસ્તી છે. એને યોગ્ય માર્ગે, એને વ્યવસ્થિત શિક્ષણ, એને પરિશ્રમ, એને સંસ્કાર, ખોટું ન બોલવાની ટેવ. આપણે સહજતાથી ખોટું બોલીએ છીએ. નાની નાની વાતમાં કે ખાધું હતી કે હા ખાઈ લીધું,
હાવ ખોટું, પણ સાચું જો બોલવાની વૃત્તિ નહીં હોય, તમારી વૃત્તિ ઠીક નહીં થાય મા બાપની, તમારી ગતિ ઠીક ન થાય. આપણે તો શું કરીએ કે આપણી વૃત્તિ ખરાબ રાખવી, લેવાની ભાવના રાખવી, દેવાની ભાવના રાખવી નહીં, સમાજના કલ્યાણની વાત ન કરવી, સ્વના કલ્યાણની વાત કરવી. સ્વાર્થની વૃત્તિ છે એ તમને પરમાર્થ તરફ ન લઈ જઈ શકે. એની પ્રી કન્ડિશન છે કે તમે કલ્યાણનો વિચાર કરશો તો જ સદભાવના આવશે. અને જેને સદભાવના આવે છે એની જ વૃત્તિ સારી થાય. અને જેની વૃત્તિ સારી છે એની આ માનવ જીવનની અંદર ગતિ પણ સારી છે. તમને ખબર નહીં હોય કે માનવ જીવનનો જે અવતાર છે એ દુર્લભ અવતારમાંનો એક છે. અને એમાં મહાપુરુષનો સંગ એ તો અતિ દુર્લભ છે. તમે અધ્યાય 6 વાંચજો, 34, 35, 36મો શ્લોક. અતિ દુર્લભ છે મનુષ્યનું જીવન છે. એમાંથી આપણા જે મહાપુરુષ છે એનો સંગ જો સાચા સંતનો થઈ જાય તો એ ભગવાનથી પણ આ મનુષ્ય અવતાર કરતાં પણ દુર્લભ છે. જ્યારે એવા વિસ્તારમાં સોરઠની ધરામાં એમાં આ નાગરિક આપણો આખો આ પ્રદેશ આખો કોડીનારથી ઉનાનો અતિ શક્તિશાળી પ્રદેશ, પણ એ શક્તિઓ આપણે આ વ્યસનમાં, ફેશનમાં આપણા બાળકોને, આપણા દીકરીઓ શું કરે છે એની સંપૂર્ણ કાળજી એની માં છે એ જેલર જેવા હોવા જોઈએ. જેની માના સંસ્કાર છે એનો દીકરો ક્યારેય દુઃખી ન થઈ શકે. અમે તો ભણતા એટલે અમારી માં એમ કે પાછો વળી જા, તો અમે 20 ફૂટ ગયા હોય ત્યાંથી પાછું વળી જવું પડતું. અને ન મળ્યો હોય તો વાહમાં આવો હોટો હોય, વાહમાં આવે ફાટ દેખીને. અને એ સંસ્કારે અમને આજે તમારી સામે ઊભો રાખી દીધા છે. અડીખમ જે અમે ઊભ્યા છે, દુઃખ સહન કર્યું છે, સંઘર્ષ કર્યો છે, એનું કારણ માત્ર ને માત્ર હોય અમારું ઘડતર છે બચપણનું. અને બચપણનું જેને ઘડતર મળ્યું છે એનો બાળક અમુક લેવલથી નીચે જઈને કોઈ કામ ન કરે. એની માં કહે કે મારો દીકરો આ ન કરે, એ ત્યારે જ કહી શકે કે તમે એ નાનો હોય ત્યારે 10-15 વર્ષ એને સંસ્કાર દેવાનું કામ કર્યું હોય. મોબાઈલમાં તમે લાંબા લાંબા હટકા માર્યા હોય તો એ પછી 20-22 વર્ષ પછી એ પણ એ જ કરે. તમે જેવું વાવો, બાજરો વાવતો બાજરો જ નીકળે. એમાં તમે બાજરો વાવીને ઘઉં કાઢવાની વાત કરો તો એ ન નીકળે. તો હું મારી બહેનોને કહીશ, હું મારા દરિયાકાંઠાના વિસ્તારમાં આવ્યો છું. મને ખબર છે કે અહીંની આ દરિયાકાંઠાની વ્યવસ્થાઓની અંદર એ વ્યસન છે એ સાહજિક થઈ ગયું છે. એને હવે કોઈ શરમ રહી નથી. અને જ્યારે જ્યારે સમાજમાં ખરાબ વૃત્તિની શરમ જ્યારે નીકળી જાય છે ત્યારે માણસ છે એ માણસ રહેતો નથી. તમને જ્યારે બીક લાગવાની બંધ થવા માંડે તો તમારે સમજવું કે તમારું પતન ધીરે 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 થઈ રહ્યું છે. અને જો એ તમે ધ્યાન નહીં રાખો, એટલે હું કાયમ કહું છું, સાવધાની એ જ સાધના છે કળયુગની. આ હળાહળ કળયુગ છે, એની અંદર સાવધાની જો મા બાપ કે કુટુંબ નહીં રાખે તો તમે બીજી સાવધાના તો ઘેર ગઈ, પણ તમે તમારા બાળક માટેની પણ ચિંતા નહીં કરી શકો. અને જે સર્જન થશે હવે પછી વર્ષ પછીનું એ ભારત માટે ક્યાં આ પાર ને ક્યાં આ પાર. એટલે આપણા પ્રધાનમંત્રી કહે છે કે વિકસિત ભારત કરવું હશે તો આપણા નાના નાના યુવાનોને જોડવા પડશે, એને શિક્ષિત કરવા પડશે, એને દીક્ષિત કરવા પડશે. શિક્ષિત એટલે જ્ઞાન આપવું, માહિતી આપવી. દીક્ષિત કરવી તો એને ગુણ એવા આપવા કે સમાજમાં જાય ત્યારે પરિપૂર્ણ રીતે જાય. એટલે આપણે કહીએ છીએ કે શ્રીજી મહારાજ એ આપણા હરિ છે, એ હરિ પરિપૂર્ણ છે, એ પરિપૂર્ણ છે. એની દ્રષ્ટિ એ તમારે ને મારે રાખવાની છે. એમાં પહેલું કામ છે આપણા કુટુંબનું ધ્યાન રાખવું, બાળકને સખત મહેનતનો વિકલ્પ આપવો. એની માં જાગતી હશે તો જ બાળક જાગશે, અને એની પણ તમારે ધ્યાન રાખવી પડશે. સાચું બોલતા એને શીખવાડવું, કસરત કરતા ને શ્રમ કરતા એને શીખવાડવો. લેવાની વૃત્તિ ન આવે, દેવાની વૃત્તિ એનામાં ઉત્પન્ન થાય. આવી જો તમે ધ્યાન રાખશો તો ભારતને કોઈ આજે આપણું 4થા નંબરની આ અર્થસત્તા છે. એવું કહેવાય છે કે 2025માં આપણે
એ વિશ્વની 3જા નંબરની આર્થિક સત્તા બની જાય, ત્યારે શિક્ષણ, ગુરુકુળ, આપણે બધાનો પ્રભાવ, આ બધા જ આપણે તમારે ને મારે કરવા પડશે. એના માટે તમારે ભાવ, ગુણ અને આચરણ ઠીક કરવા પડશે. જેના ભાવ, ગુણ અને આચરણ ઠીક નથી એ સાધુ કે યોગી ન બની શકે, એ તો ભોગી બને. એને તો ભોગ માટે સુખજન્ય, વિષયજન્ય સુખ ભોગવવાની ઈચ્છા થાય, અને એ થાય તો એ ટેમ્પરરી સારી, એ પરમાર્થનું કામ તમને નહીં કરવા દે. તો હું આપ બધાને કહું છું કે વાલીઓ, મારા વિદ્યાર્થી યુવાનો, કારણ કે યુવાનો વિદ્યાર્થી ઘરે ઘરે ટીવીમાં આવતા હતા, આમ કરતા હતા, એટલે એને કીધું કે બાળ સ્વરૂપ, આ બાળ સ્વરૂપ છે, એને તમારે ને મારે ટ્રેન કરવા પડે. તમે ટ્રેનિંગ આપશો, બાળક વળી જશે. સાધુઓને ખબર છે, બાળકને જે ટ્રેનિંગ આપશો એ વળી જશે. પણ જો તમે એને ખરાબ ટ્રેનિંગ મળી જાય, સંગ બીજો થઈ જાય, કુસંગ થઈ જાય, અને બાળક ફરિયાદી ન થાય, એની ચિંતા પણ આપણે બધાએ કરવી જોઈએ. મને આજે બધા સાધુએ બોલાવ્યો, સ્વામિનારાયણ ગુરુકુળમાં જવાનું જ્યારે જ્યાં અવસર મળે એમાં પણ હું કહું છું કે મહારાજની કૃપા હોય તો જ આ થાય. મનુષ્ય છે એની ઈચ્છાઓ હજારો થાય, મને થાય છે, પણ હું એક જ વાતને પકડું કે હું તો મનુષ્ય છું, આ શરીર લઈને આવ્યો છું, કેટલા ભવનો મારી પાસે પ્રભાવ છે, એની અંદર તારું પ્રારબ્ધ છે, એમાં મારી ઈચ્છા થાય કે મને આ બનાવ્યો, પણ હરી મારા હિતમાં હોય જ હરી કરજે. આ તો મનુષ્ય છે, એ માગ્યા કરે, મારા હિતમાં હોય તું કરજે. અને હું તમને કહું છું કે આ ચોથી ટર્મ મને સ્વામી પૂછતા હતા કે ચોથી ટર્મ થઈ, 10 વર્ષ થઈ ગયા, તો હું કહું કે એ મહારાજ જ કરાવે છે ને, આ બોલાવે એ પણ મહારાજ બોલાવે છે, હું બોલતો નથી. આપણે તો નિમિત્ત માત્ર છે. આપણે નિષ્કામ ભાવે જે કર્મ કરવાનું છે એ ઠીકથી આપણું કર્તવ્ય કર્મ કરીએ તો બીજા કોઈ કર્મકાંડ તમારે કરવાની જરૂર નથી. એ કરવું જોઈએ. એટલા માટે કર્મકાંડ કરવું પડે કે હવે આપણે જાગીએ ત્યારે ઈશ્વરના સંદેશા સાથે જાગીએ, અને જ્યારે સૂઈએ ત્યારે ઈશ્વરને સાથે લઈને સૂઈએ. ઉઠીએ તો ફરી પાછો ઈશ્વરને યાદ કરીએ તો સમાધિ આપણી લાંબી થાય. 10 વાગે સૂતા નામ લીધું હોય અને ઉઠતા પણ નામ લીધું હોય તો એ 10 કલાકની સમાધિ, ભગવાન કહે કે મારો ભક્ત, મારો હરિભક્ત, એ મને હાંજે યાદ કરે, સૂતાય યાદ કરે, ઉઠતાય યાદ કરે. અને હું તો એનાથી પણ આગળ કહું કે જ્યારે કામ કરો ત્યારે પણ હરિને ધામે રાખો. મારા ટેબલ ઉપર આવજો. યુનિવર્સિટીના 11 વર્ષથી હું કામ કરી રહ્યો છું. મારા ટેબલની સામે મેં હરિકૃષ્ણ મહારાજનો એક નાનો એવો ફોટો રાખ્યો છે. શું કામ? કે જ્યારે હું નિર્ણય લઉં ત્યારે મને ખબર ન પડે તો હું મહારાજને કહું કે મહારાજ આમાં કંઈક મને વિચાર આપો, આમાં હું હલવાઈ જાવ એવું છું. તો મહારાજ જે આપે વિચાર એ હું અમલ કરી દઉં છું. અને અમલ કરવાનું કામ લોકોના કલ્યાણ માટે હું પોતે નિમિત્ત કેવી રીતે બની શકું, કોઈ પ્રત્યે દુર્ભાવ નહીં રાખવો જોઈએ. જે આપણું નુકસાન કરે છે એ તો આપણા પાપ ધોઈ છે ગયા ભવના, એ તો તમને શુદ્ધ કરી રહ્યા છે. એના માટે દુર્ભાવ આપણે નહીં કેળવવો જોઈએ. એના માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ શ્રીજી મહારાજને કે મહારાજ એ બિચારાને ખબર નથી, એ આપણા પાપ ધોઈ છે, માટે એનું કલ્યાણ કરજે, જેથી આપણે નવા કર્મ બંધનમાં ન બંધાય. આપ સૌ બાળકો તાળીઓ પાડે છે એટલે હું સમજી ગયો કે હવે એનો સમય આવી ગયો છે. તો હું આપ સૌને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી.